અહિંસક હોય એટલે તાત્કાલિક ઉકેલ લઈને એમ હિંસા કરવા જાય એ બધા ખતા જ ખાય, પૂરું થાય પછી આંદોલન. એક તો ટોટલી અહિંસક હોવું જોઈએ, કન્સ્ટ્રક્ટિવ હોવું જોઈએ, અને બીજું એમાં કોઈ ખરાબ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. સત્તાવાળાને કોઈ ખરાબ શબ્દ બગાડવાનો જોઈએ, કારણ કે આપણે રાજકારણ નથી. આપણે એની ટીકા શું કામ કરીએ, વિરોધ પક્ષ હોય તો કરે, પણ આપણું કામ એ નથી કે મુખ્યમંત્રી ગારું દેવી, વડાપ્રધાન ગારું દેવી. આપણું કામ છે આપણે પ્રશ્નની રજૂઆત કરવાનું. એટલે માટે આપણે જો અત્યારે આપણે છેલ્લે છે રજવાડા મ્યુઝિયમ મંજૂર થયું, આપણે એના માટે સતત કોન્ટેક્ટમાં હતા, બરાબર. ને પોઝિટિવ વેમાં કે ભાઈ આ વાત જાહેરાત કરી છે વડાપ્રધાન થશે જ, ફોલોઅપ કરવાની વાત હોય તો અત્યારે મંજૂર થયું. 367 કરોડ તમે કરી શકો, 367 કરોડ રૂપિયા ખર્ચી શકે કોઈ, તો એ સરકાર કરી શકે. અને સૌથી મોટી વાત એ છે કે ડોક્યુમેન્ટ બની જાય કે આટલા રજવાડાએ દેશ માટે રાજ આપ્યા હતા. કાંઈ બી ડોક્યુમેન્ટ બની ગયું ને, સરકારે બનાવ્યું એટલે બની ગયું. એટલે આજે સમાજમાં સામાજિક સંસ્થા તરીકે કામ કરવું અલગ વસ્તુ છે, રાજકારણમાં કામ કરવું અલગ છે. પ્રશ્ન કોઈ હોય, આપણે જેમ કીધું કે ભાઈ આપણે કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન હોય, બીજો હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો સૌથી પહેલી વાત એ છે કે પ્રશ્ન સાચો છે ખોટો સ્ટડી કરવો જોઈએ. ડાયરેક્ટ ઠેકી ન પડાય. આપણે તો ગુનેગારો એને બચાવવો હોય, મોટો માણસ હોય આપણે બધા દોડી જાય પોલીસ સ્ટેશન, એવી રીતે ન થાય. તમારું કામ એવી રીતે કોઈ દી ન થાય. તમારું કામ કરવા માટે જોવું જોઈએ કે પ્રશ્ન સાચો છે ખોટો છે, નિર્દોષ માણસ એને પકડો છે કે ગુનેગાર છે. આપણને લાગે ખરેખર કારણ કે બીજા બધા કરતા હોય છે લોબિંગ, એટલે આપણે કરવું પડે. આપણે ન્યાય નથી મળતો, અન્યાય થાય છે, એવું હોય તો આપણે ચોક્કસ જવું જોઈએ ને પ્રશ્નને ઉકેલવા માટે જવું જોઈએ. એમાં સીધી મુખ્યમંત્રીને ગારું ન દેવા માટે, સીધી હોમ મિનિસ્ટર ગારું ન દેવા માટે, તો તમારો પ્રશ્ન ઉકેલવા નથી. કારણ અંદર તો સહી કરવાની એના હાથમાં છે, બરાબર ને. એટલે તમારે સંબંધ બગાડ્યા વગર એ પ્રશ્નને લોક જાગૃતિ લાવવી પડે. લોકશાહીમાં પ્રશ્ન ઉકેલવાનો એક જ રસ્તો છે, લોક જાગૃતિ. આ ભૂચરભાઈ કાર્યક્રમ હું કામ કરી છે 35 વર્ષથી કે ભાઈ આ વડવાય આવા ભોગ દીધા હતા, એની લોક જાગૃતિ થઈ, લોક જાગૃતિ કરી, લાખો કરોડો માણસો સુધી પહોંચ્યું. આપણે બહેનોને જે કર્યો હતો કાર્યક્રમ, 7